હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો બધા મજામાં? જો આજે આપણે મલ્ચિંગનું કામ ચાલુ છે, મલ્ચિંગ પાથરવાનું. તો કેવી રીતના પાથરે છે મલ્ચિંગ. જો આમાં બધી મલ્ચિંગ પાથરી દીધું છે આપણે. જુઓ તમે. મલ્ચિંગ પાથરવાનો આપણે ખેડૂતને ઘણો ફાયદો થાય છે. એનું કારણ છે કે જે આપણે નિંદામણ હોય એ નિંદામણ વહી જાય છે મલ્ચિંગ પાથરવાથી. જુઓ તમે, આવી રીતના જે આપણે જગ્યા રાખી હતી એમાં બધી મલ્ચિંગનો કાગળ પાથરી દીધો છે. આપણે બધી જગ્યાએ મલ્ચિંગ જ પાથરવાનું છે. છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે આમાં મલ્ચિંગ વાળામાં આપણે અત્યારે ફવારા શરૂ કરીએ છીએ. ભાઈ આપણે ફવારા પાછળ બાંધે છે. ફવારા બંધાઈ જાય એટલે આપણે વાલ ખુલ્લા કરીને આપણે મલ્ચિંગ ચાલુ કરી દઈએ. જો આપણે વાલ ખોલી નાખીએ. આપણે 3 વાલ ખોલી નાખીએ. આપણે 3 વાલ ખોલી નાખ્યા છે. હવે આપણે મલ્ચિંગમાં આપણે પાણી ચાલુ કરી દઈએ. જોઈ શકો છો તમે, આપણે કાગળ પાથરીને આપણે આમાં ફવારા ચાલુ કર્યા છે. કાગળ તો તાત્કાલિક પાણીના બધા ભરાઈ ગયા છે. જેમ ચોમાસું હોય તેવી રીતના થઈ ગયું બધી. હવે આ કાગળ ઉડે નહીં, હસોડો ગમે એટલો પવન આવે, પણ હવે આ સોટી ગયો. હવે આ ઉકળે નહીં કાગળ. અને આપણે જે ફવારા મૂક્યા છે તેમાં આપણને ફાયદો પણ ઘણો થાય છે. આ ખેડૂતના ફાયદા જ ગણવાના. જો માનો કે તમારે પાણી વાળવાની ઉપાધિ નહીં, તમે 3-4 ફવારા ચાલુ મૂકીને તમે કલાક 1.5 કલાક ગમે ત્યાં જઈ શકો છો. અને બીજી વાત એ કે જે આપણે મલ્ચિંગ પાથરી હોય તેમાં આપણે નિંદામણ વહી જાય છે. કે તમારે જો કે અમે તમારે નીંદવાની મજૂરી વહી જાય છે. માનો કે આપણે આવડો હશે, આપણે વર્ષ દિવસની કલમ થાય ત્યાં સુધી આપણે આમાં નીંદવું પડે. એનું કારણ છે કે ખડ બહુ થાય આમાં, નીંદવું પડે. એટલે આમાં માનો કે વર્ષ દિવસની અંદર 20,000 થી 25,000 રૂપિયાના દાડી આવી જાય છે. આપણે મિનિમમ ગણો તો વધારે જ વ્યા જાય, 20 થી 25 બહાર જ જાય. આપણે 20 થી 25,000 રૂપિયા લેખે મારો ને તો આપણે 4,000નો એક રોલ આવે છે. 8,000 રૂપિયામાં આખામાં પથરાઈ જાય છે. આપણે 10,000 ગણો, 2,000 રૂપિયા પાથરવાની મજૂરી ગણો એટલે 10,000 રૂપિયામાં આપણે આવડા કમ્પ્લીટ થઈ જાય છે. અને આપણને ફાયદો પણ ઘણો થાય છે. આ જે કાંઈ વિડીયો આપણે બનાવી છે તે ખેડૂતને ફાયદો પણ થાય છે અને ખેડૂતને મજા પણ આવે છે આ બધું કામ કરતાં. જો કે આપણે હવે મગફળીમાં પણ આ પાઇપ પાથરવાનું આપણે નક્કી કર્યું છે. હવે આપણે મગફળી વાવવાની છે હવે ટૂંક સમયમાં, અને તેની અંદર આપણે પાઇપ જ પાથરવાની છે. જો વરસાદ ન થાય તો પાઇપ પાથરવાની છે, નકર આપણે કંઈ જરૂર છે નહીં. તો ચાલો આપણે જોઈએ છીએ હવે આમાં આપણે કેટલા ખેડૂતને ફાયદા થાય છે તે તમને તમામ ફાયદા હું તમને જણાવીશ વિડીયોની અંદર. તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી તમને પણ ઘણો ફાયદો થાય. જો કાંઈક આવી રીતના કાગળ પથરવામાં આવે છે. જોઈ શકો છો તમે. જો આવા કાગળનો રોલ આવે છે અને માથે દૂર પાથરી દીધા અને આવી રીતના, એટલે કાગળ ઉડે નહીં. જો આ ભાઈ રોલ પાથરે છે આગળ, જુઓ તમે. આવી રીતના રોલ હોય આગળ પાથરી દેવાનો. અને પાછું 2 જણા દોડી નાખતા આવે એટલે કાગળ પવનનો ઉડે નહીં. પછી ધૂળ પાથરી દેવાની માથે. બહુ વધારે ધૂળ નહીં નાખવાની, ધીરે પવન ન ઉડે ને એટલી ધૂળ હોય આમાં. અને આમાં આપણે ખડ થતું નથી. તો એક કહી દઉં તમને કે આની અંદર ખડ જે હોય ને તે બફાઈ જાય છે ગરમીના લીધે, એટલે ખડમાં થાય ને એટલે ખેડૂતને નિંદામણ વી જાય છે આપણે. તો અમારી ચેનલમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. મોટું ખાલું હોય તો નાખતા